અત્યારે આપણે પૂકી ગયા છે વારંગા ફાટા, અને વારંગા ફાટા તમે ગમે ત્યારે આવો ટ્રાફિક હોય જ. હમણાં વારંગા ફાટા વટીને આપણી મારવાડીની હોટલ આવી છે મિત્રો, ઓલી બદામના હીરા વાળી આપણે ખાઈને હુઈ જાય ને એ હોટલ. તો ના જ આપણે અત્યારે ગાડી રાખવી, હમણાં જો સામે જ દેખાય હોય, નથી પૂગ્યા એટલી વાર હે દોઢ ને આપણે બે ગયા જમવા, અને જમવામાં છે દાલ તડકા મગવી છે, પછી મિત્રો આ છે કેરી, અને મિત્રો આ છે ડુંગળીના વઘારિયા, જે પેલા ડોહા ખાતા ને મારા બાપાને બહુ ભાવે. અને આ છે મિત્રો ઘઉંની લોટલી, અને શાહ મગાવે હમણાં આવે છે. તો હાલો મસ્ત મજાને જમી નાખીએ, મળીએ પછી. બાકી ગયા છે બપોર પછીના 6:30, ને આજે આપણે છે ને મિત્રો અટાણે ઊંચા છે, હવે આપણે જવું હોય સીધું નાવા, નાહીને પછી નીકળવું મિત્રો. અત્યારે તડકો હાવ અરવો થયો ને એટલે આપણે નાહી આવીએ. તો હાલો કન્ટિન્યુ. સામે મિત્રો કુંડો આવે છે, હજી આપણે મારવાડીની હોટલ જ છે. નીંદર આવી મિત્રો, ઓહો વાતું પૂરી હતી. ચાલો ફટાફટ નાહી નાખીએ, કન્ટિન્યુ. આપણે નાહી ધોઈ લીધું ને તો 7 વાગી ગયા, ને હવે આપણે નીકળવાનું હોય મિત્રો. હવે આપણે કિલોમીટર કાપવાના છે હમણાં નાંદેડથી આપણે સિંગલ પટ્ટીમાં ડેગલુર. તો હાલો કન્ટિન્યુ. આપણે બધું કમ્પ્લીટ કરી નાહી ધોઈને નીકળી ગયા છે, ને હવે મિત્રો આપણે નાંદેડ પૂગવા આવ્યા. નાંદેડથી આપણે જરાક એક પહેલા છે તો જોઈ લ્યો, હમણાં નાંદેડ આવી છે મિત્રો. હવે નત આવ્યું એટલી વાર છે ને નાંદેડ. અત્યારે છે આપણે નાંદેડ, અને નાંદેડની અંદર તમે ખાલી ટ્રાફિક જોવો મિત્રો, ફૂલ ફોર્મમાં ટ્રાફિક છે. અહીંયા પોલીસ વાળા આપણે કહે છે કે જવા દો તમે, અને આવકમાં જામો કામો જેઠવા થયું. સાંજનું ટાણું હોય ને એટલે માન્યતા પૂરી મિત્રો. પાછું આજે આપણે અંધારું થયા છે, આજ નીંદર એવી સડા ગઈ હતી ને. તો અત્યારે આપણે નાંદેડ વાળી સિંગલ પટ્ટીમાં આવેલા જઈએ. હવે આવશે સીધું ડેગલુર મિત્રો. તો ડેગલુર એમ નહીં આવે, ડેગલુર પૂગતા તો બહુ વાર લાગશે મિત્રો. હજી 8 વાગ્યા, 10-11 વાગે આપણે ડેગલુર રહે મિત્રો. એટલે આજે આપણે સાંગારેડી પૂગીએ 2-2:30 વાગે, અને 3-4 વાગે આપણે ઠેકાણે પૂગીએ મિત્રો. તો જો આ સિંગલ પટ્ટીમાં આવેલા જઈએ આપણે નાંદેડ ટુ ડેગલુર. મિત્રો વાગી ગયા છે સાંજના 9, અને આપણે પૂગ્યા છે નાઈનગાંવ અત્યારે. તો અહીંયા મિત્રો જેવી છે ને દિવસના ટ્રાફિક હોય ને એવી જ રાતે હોય. ને હવે આવશે નરસિંહ ફાટા. હમણાંથી 4-5 કિલોમીટર આવેલા એટલે હમણાં ફાટા આવી ગયા છે. અત્યારે આપણે નાઈનગાંવમાં બ્રેક ન કરવી પડી, સીધા નીકળી ગયા. ઉડે તો આ બાકી બાવરિયામાં ગયા. તો હાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે પૂછ્યા છે ડેગલુર, અને જે સામે નીચે લાઈટું દેખાય ને એ ડેગલુર છે મિત્રો. ના ડેગલુર પહેલા જે ઓલું ઘાટ સેક્શન આવે છે ને ત્યાં પૂગ્યા છે મિત્રો આપણે હિલિયું. આ ઉતરવાનું હિલિયું આવે છે. હવે તો હમણાં 10 મિનિટમાં આપણે ડેગલુર પૂગી જાય. સામે લાઈટું જ દેખાય છે. વાગી ગયા છે સાંજના 10:30, અને અત્યારે આપણે પૂગ્યા છે ડેગલુર. અને હમણાં આવશે મિત્રો બોર્ડર, અને પછી આપણે એન્ટ્રી લેશું તેલંગાનામાં. મિત્રો વાગી ગયા છે રાતના 10:30, અને આપણે પૂગ્યા છે અત્યારે ડેગલુર. અને હવે આવશે ડેગલુર બોર્ડર, ને આપણે લેશું પછી તેલંગાનાની અંદર એન્ટ્રી. તો જો હવે ડેગલુર બોર્ડરે પૂગવા જાય મિત્રો. સામે બોર્ડર દેખાવું જોઈએ. ડેગલુર બોર્ડર છે ને કાયમી ટ્રાફિક હોય, પણ આજે જ નથી. આપણે સીધી ગાડી કાંટે જ ચડાવી લીધી, અને હવે આપણો અહીંયા ગાડીનો થશે કાંટો, ને પછી આપશે આપણે કાંટા સીઠી. અને ઓવરલોડ હોય તો ગોવા ઉપડી જાય મિત્રો. ને આ કાર્ડ આપણે દેખાડવાનો છે એમાં. તો આપણે કાર્ડે કઢવી લીધો છે મિત્રો, પહેલી ટ્રીપમાં કઢવી લીધો તો 92 GJ 32 92 21. અત્યારે આપણે ડેગલુર થી 4 લાઈન ઉપર ચડી ગયા છે, અને હવે આપણે ગાડી મોકલી કરવાની છે મિત્રો. આપણે 2-2:30 વાગે ગાડી હૈદરાબાદ પુગાડી દેવાની છે. એટલે વેપારી આપણી ગાડી ખાલી કરી નાખીએ મિત્રો. રાતે ને રાતે મજૂર ને જ છે ગોડાઉનમાં, અને આપણે માલ ભર્યો હોય 10 નંબરનો મિત્રો. તો 10 નંબરમાં જ પૂગવું વહેમીનું થાય પડે. તો જો અટાણે અહીંથી મિત્રો બોર્ડ આવે કે સાંગારેડી છે 138, અને હૈદરાબાદ છે 194 કિલોમીટર. તો હવે ટન ટનાટન
તો હાલો કન્ટિન્યુ. વાગી ગયો છે રાતનો 1:30 અને આપણે અત્યારે સાંગારેડી પૂગવા આવ્યા. સાંગારેડીથી આપણે 20 કિલોમીટર પહેલા છે અને હજી મિત્રો આપણે 4 લાઈન ઉપર છે ને હમણાં વરસાદ આવ્યો તો ફૂલ, હમણાં બંધ થયો છે થોડીક વાર પહેલા. અને મિત્રો અત્યારે વાવડો છે ફૂલ ટાટો ટાટો બોર, વરસાદ આવે ને એવો. તો અત્યારે આપણે સાંગારેડીથી 10 કિલોમીટર પહેલા અને આ બાજુ જે દેખાય ને સાંગારેડી છે મિત્રો. હમણાં મારવાડીની હોટલ આવશે, હવે નત આવી એટલી વાર છે. જોઈ લઈએ સાંગારેડી અને મારવાડીની હોટલે જઈને મિત્રો આપણે બાપાને ઉઠાડવાનો છે. કે એ રોડ ઉપર પછી આપણે ગાડી નહીં હાલે, પછી રિંગ રોડ ચડાવે ને આપણે આંકવાના છે. રિંગ રોડ સુધી મિત્રો બહુ બખાસટીયું બોલે એટલે ના લગન ગાડી હાલે જ નહીં. અને જો આ પંપ છે ને એની બાજુમાં મિત્રો એક પંપ છે બીજો ઇન્ડિયનનો, એચપીના પંપની બાજુમાં, ત્યાં મારવાડીની હોટલ છે. તો જો આ બાજુ સાંગારેડી છે. તો હવે આપણે આ બાજુ સાઈડિંગ લઈ લઈએ અને ગાડી આમ રેવલમાં કપડી લઈએ, ફ્રી કરી નાખીએ મિત્રો, એટલે સીધા મારવાડીની હોટલે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. વાગી ગયા છે 2 ને આપણે મારવાડીની હોટલે પૂગી આવ્યા છે સાંગારેડી. તો મિત્રો આ છે મારવાડીની હોટલ. અહીંયા મિત્રો આપણે ભાઈ ચા બનાવે તો ચાનો ડોજ મારે ને પછી ધીરે ધીરે છોડીએ પાછી ગાડી આપણે મારવાડીની ગ્રાઉન્ડ. તો ફૂલો જોઈ મિત્રો ગમે ત્યારે આવો, બધા અહીંયા જ હુવે. અહીંથી જ પછી મિત્રો બધા ગાડી ખાલી કરવા જાય. તો હાલો મિત્રો આપણે ચા પાણી પીને નીકળીએ કેન્ટીન. આપણો મસ્ત મજાનો ચા આવી ગયો છે અને હવે છે ને આપણે ચાનો ડોઝ મારવાનો છે દેશી તરીકેમાં. તો ચા પાણી પી લઈએ, મળીએ પછી કેન્ટીન. અહીંયા છે ને ગાડીઓનો મેરો ભર્યો જોઈ લ્યો તમે ખાલી. પોરબંદરની ગાડીઓ મિત્રો ટોટલ હે ને અહીંયા જ ઊભે છે. પોરબંદરની નહીં, ઓલ્ડ ગુજરાતની ગાડી મિત્રો અહીંયા ઊભે કે આથી ખાલી કરવા જવામાં રિંગ રોડ છે ને હાવ પાસે થાય એના માટે થઈને. તો જો અહીંયા ગાડી, આ ગાડી પડી ને મારા ભાઈબંધની લાગે છે, જે એક જુનાગઢનો મારો મિત્ર છે મિત્રો. એની પાસે 85-37 નંબરની ગાડી છે, એ જ ગાડી લાગે છે. પછી તો ખબર નહીં. તો જો આપણી ગાડી અહીંયા પડી તો આપણે હવે ચા પાણી લઈને ગાડીએ જઈએ. બાપો ચા પીએ લઈએ તો ફટાફટ નીકળીએ. હાલો કેન્ટીન. અત્યારે આપણે સાંગારેડીથી આમ ટર્ન નીચે માર્યો ને હવે આપણે આગળથી ખાલી સાઈડ ટર્ન મારવાનો છે. અત્યારે આપણે સાંગારેડીથી ખાલી સાઈડ ટર્ન મારી લીધો અને હવે આપણે સીધું હાલ્યું જવાનું છે. હમણાં 20-25 કિલોમીટર હાલ્યું એટલે રિંગ રોડ આવી જશે. અત્યારે વાગી ગયા છે રાતના 3 અને આપણે રિંગ રોડે પૂગી ગયા છે ને હવે આપણે રિંગ રોડ ઉપર ગાડી ચડાવવાની છે મિત્રો. અને સીધો જાય છે તો સિટીમાં જાય છે, BSL નગરમાં ને એ બાજુ જાય છે સીધો સિટીમાં. અને હવે આપણે છે ને મિત્રો હવે ગોલાઈ કાપવાની છે અહીંથી રિંગ રોડની. પછી આપણે દસામાં જવાનું છે મિત્રો. દસો, ગોલો ને રાણી, એમાંથી દસામાં જવાનું હોય. ગોલામાં નથી જવાનું ને રાણીમાં નથી જવાનું. આ રોન કહેવાય, પાટલીની જે રોન આવે ને રોન. એક તો આપણે લોકેશન છે ને કડે સડાવે, એ એમ કે યુટર્ન મારો ને ફલાણે મારો ને ઢીકડો મારો. અરે ભાઈ આ અમને અંદાજ હોય એટલે અમે વ્યા જઈએ, બાકી ગાંઠ ઠેકાણું આવે જોવા હાટું તો આપણે લોકેશન ખોલીએ. તો અલગ કન્ટિન્યુ. હવે છે ને આપણે રિંગ રોડ ચડી ગયા અને હવે આપણે સીધી દહામાં જવાનું છે. ક્યાંય રિંગ રોડ મેળવાનો નથી, સીધો 10 નંબરમાં ઉતરવાનું છે. અને મિત્રો આપણે જે હેઠેથી આવ્યો ને એ રોડ જો અહીંયા દેખાય છે. અને મિત્રો આમાં છે ને મેં આવી ગયો અને સારું આપણે રસ્તામાં રાતે સાંજે પ્લાસ્ટિક નાખી લીધું. ચાલો કન્ટિન્યુ. મિત્રો સામે જે ગાડીઓ સડે છે ને એ બધી રિંગ રોડમાં સડે છે અને એ ગાડીઓ આમ ઘુમરો મારીને સીધી અહીંયા આવે આપણે જ્યાં આવ્યા ને ત્યાં. અને આ સીધા જાય છે સિટીમાં જાય છે. તો મિત્રો આ સીધા જાય છે પૂના જાય. આ સિટીમાં જાય મિત્રો. જો હજી આ જાય નહીં. મિત્રો અત્યારે આપણે 5 નંબરે પૂગવા આવ્યા. સામે દેખાય છે 5 નંબર છે અને વરસાદ આવી ગયો છે રિંગ રોડમાં ફૂલ.
બાકાજી કી બોલાવી ગયો. તો મિત્રો 5 કિલોમીટરમાં આપણે 5 નંબરમાં ઉતરવું હોય ને 2 કિલોમીટર આગળથી ઉતરાય તો જો સામે લાલ બોર્ડ દેખાય ને ત્યાંથી ઉતરવાનું. હવે આવશે સકો, પછી આવશે હતો, પછી 8, 9, 10. 5 નંબરમાં ઉતરવું હોય ને તો અહીંથી ઉતરાય. તો આ સીધો 5 નંબરમાં ઉતરે મિત્રો. મિત્રો ગાડી ફ્રી આવે. આ બાજુ સિટી છે. અત્યારે આપણે 6 નંબરે પહોંચ્યા છે અને 6 નંબરમાં તમારે જો ઉતરવું હોય ને તો સામેથી ઉતરાય છે. હવે સકો વટીને આવશે હતો. આ ગાડી મિત્રો 6 નંબરમાં ઉતરવાની લાગે. તો મિત્રો આથી છે ને 6 નંબરમાં ઉતરાય, સોરી સકામાં ઉતરાય મિત્રો. અહીંથી સકામાં જવું હોય ને તો સકામાં જો અહીંથી જવાય. તો હાલો હવે આપણે સીધા મળીએ ફતેપુર.